બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ડાંગની ડાંગ આંગણવાડી વિભાગ દ્વારા જિલ્લામાં અતિ ગંભીર કુપોષિત બાળકોની ગૃહ મુલાકાત। ડાંગ જિલ્લા આંગણવાડી વિભાગ દ્વારા જિલ્લાના અતિ ગંભીર કુપોષિત બાળકોની ગૃહ મુલાકાત કરી સાચા પોષણ સ્તરની સ્થિતિ અંગે માહિતી આપી આરોગ્ય અને પોષણલક્ષી ટેવો બાબતે વાલીઓનું કાઉન્સેલિંગ કરીને સહી પોષણ દેશ રોશનના નારાને સાર્થક પુરવાર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। દર વર્ષે આરોગ્ય અને પોષણલક્ષી સંદેશાઓ ઘર ઘર સુધી પહોંચે તેવા શુભાશયથી સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પોષણ પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ આ પોષણ પખવાડાની ઉજવણી થઈ રહી છે। સંકલિત બાળ વિકાસ યોજનાનો મુખ્ય પાયો એટલે બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો પ્રયાસ। હાલ ડાંગ જિલ્લામાં કુલ 15,785 બાળકો આંગણવાડીમાં નોંધાયેલ છે, જે પૈકી કુલ 301 બાળકો અતિ ગંભીર કુપોષિત સિવિયર અક્યુટ માલ ન્યુટ્રિશન છે। આ બાળકોને પોષણ સ્તરમાં સુધારો લાવવા આંગણવાડીઓની અવિરત સેવાઓ ચાલુ છે। પોષણ પખવાડાની થીમ CMAM મોડ્યુલ દ્વારા કુપોષણની વ્યવસ્થાપનની ઉજવણી અંતર્ગત જિલ્લા તાલુકાના ICDSના અધિકારી આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કુલ 88 અતિ કુપોષિત બાળકોની ગૃહ મુલાકાત કરવામાં આવી છે। અમારી સાથે સમાધાન કરવામાં આવ્યું કે જૂની સીટ અને નવી સીટ આ બંનેનું જંગલ ખાતા તરફથી ખૂંટ મારવામાં આવશે। તમારી જગ્યા તમને સોંપવામાં આવશે અને જંગલ ખાતા પાસે રાખવામાં આવશે। જરૂર પડશે તો અમે DRL મારફતે પણ સર્વે કરાવીશું અને જૂની સીટ અને નવી સીટનું મેળવણું કરીશું અને એ ફાઇનલ સીટ ગણાશે નહીં। તમારા સાથે રાખી અને આ સમાધાન કરવામાં આવશે। એટલે જો આવનારા દિવસોમાં અમને સંતોષકારક જો જવાબ નહીં મળે, સંતોષકારક અમારી સાથે બેઠક કરવામાં નહીં આવે તો અમે આજે તો સમાધાન કરી નહીંથી ભૂખ હડતાલ સમેટી લઈએ છીએ, પણ આવનારા દિવસોમાં કદાચ જો અમારું સમાધાન શક્ય ના બને તો અમે ગાંધીનગરમાં